કોર્પોરેશને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। તળાવમાંથી પાણી મુખ્ય માર્ગ પર ઠાલવ્યા છે। બોપલ તળાવ પાસેની સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા હતા। તંત્રની મનમાનીથી સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ છે। ગંદકી અને મચ્છરોના કારણે રોગચાળાનો ડર ફેલાયો છે। કોર્પોરેટર રજૂઆત ન સાંભળતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। છેલ્લા 2 દિવસથી આ લોકો પાણી છોડી રહ્યા છે। કોર્પોરેશન તળાવનું પાણી ખાલી કરે છે, બરોબર છે, પણ રહેણાંક વિસ્તારમાં જે છોડે છે ને એને હિસાબે અમારે પરિસ્થિતિ એવી થાય છે કે હવે મચ્છરને અને બધાનો ત્રાસ થઈ જશે। એટલે એ જે નાના બાળકોને બધા છે એ લોકોને ખૂબ જ મુશ્કેલી પડશે। અમારા જેવા જે એજેડ સિનિયર સિટીઝન છે એ લોકોને એવી તકલીફ પડશે। એટલે કોર્પોરેશનને વિનંતી કરીએ કે ભાઈ અહીંયા પાણી ના રાખે। પેલો કોઈની બહાર નીકળવા માટે અગર તમારી પાસે ગાડી ન હોય તો તમારા માટે જવું બહુ જ અઘરું છે। તમારા સ્કૂટરના પૂરા વ્હીલ ડૂબી જાય છે। આગળના રસ્તા ઉપર ઘણા બધી જગ્યાએ ખાડા બનેલા છે, જે ખાડાને કારણે લોકો જો એમાં પડી જાય તેમના જીવનો પણ જોખમ છે। સો અહીંયા થોડોક પ્રોબ્લેમ વધારે છે। કોર્પોરેશનને વિનંતી છે કે આ વસ્તુનો તરત નિરાકરણ કરે। અત્યારે એવું કહે છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટના હિસાબે અમે અત્યારે તમારું નહીં સાંભળીએ, આ ખાલી કરવાના છે, પાણી એટલું જ છે, પણ ખાલી કરીને ક્યાં નાખવું એના માટે અમને કોઈ વિચાર નથી કર્યો અને એનો ભોગ અત્યારે અમે બન્યા છીએ અહીંયા રહીને। કેમ કે મચ્છર, જીવાત, ઇવન સાપ બહુ છે અમારા એરિયામાં અહીંયા, અને થોડીક જેને કહેવાય ને ઉપેક્ષા થયેલી છે અમારા વિસ્તારની બોપલમાં, પર્टिकुलर આ एरियाની। रोड बिल्कुल क्लियर, सीनियर सिटीजन जाएगा कहाँ? एक ही रोड है यहाँ से निकलने के लिए। यहाँ से ही एमटीएस की बस भी निकलती है, सब जाती है, तो जाएंगे कहाँ हम यहाँ से? સ્વાભાવિક છે કે અત્યારના જે શહેરીજનો છે તે માત્ર એક જ માંગ કરી રહ્યા છે કે જે પાણીનો નિકાલ મુખ્ય માર્ગ પર થઈ રહ્યો છે તેને રોકવામાં આવે, કારણ કે વરસાદી પાણી જો મુખ્ય માર્ગ પર ઠાલવવામાં આવશે તો તેના કારણે આસપાસનો જે તમામ જે રહેણાંક વિસ્તાર છે ત્યાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે। કેમેરામેન કુંતલ મહેતા સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।